એકલા જ આયા મનવા એકલા જવાના સાથી વિના સંગ વિના એકલા જવાના સકાસક બાઈક કર દઉં એટલે ફુવાની એન્ટ્રી એકદમ મજબૂત પરા બોલો મેઠા ભાઈ કોણ છો કે તૈયારીઓ કરી લાગે છે? તૈયારી એટલે હારી બાદ જવું છે મારે પેલા મોટા હારા છે કે ઈવાના બાબલાના કાલ જોન જાય છે એવું છે? હા હરીમ તો પુવાન જવું જ પડે કે પુવાનો વટ પડે હરીમ તો. હારીમાં જવું ને એટલે તો 10-12 કિલો લ્યો સટાસટ છૂટ ખાટલામાં બેહું તો ફુવા ફુવા ચાલુ થઈ જાય. ચાની અરે હા હરીમ મોન હોય તાણે જ આપણું તાણ પેલું હચવા તાણ પે. હા હરીમ તો જોર પબ્લિક માતી નહીં ખાટલા ચારે બાજુ બેહી જાય ફુવા આવો કરીને. તો પેલા ને એવું રાખ્યું હોય તાણે રાખો ભાઈ. ચાલો ભાઈ હું જઉં. પકડો કા હા ના હોય તો પેલો સોલ્લો લેતા જો મારા વિવાહ બાબા મેન નતો તમારી પાછું મહિના પેલા વિવાહ નતા એટલે રસ્તામાં સોલાલ છો એવું નતું પણ તમને ખબર છે કે અમારે પેલું બીના બની હતી તે પછી નવરાત નહીં તમે? હા નવરાત નહીં તમે? ઘેર આવો ને ઘેર આવીને શાપોણી કરો સોલો લખાવો મારા ભાઈ. રસ્તામાં સોલા ના લખાવાનો ના લેવાય મને શરમમાં હોય રસ્તામાં સોલા લઉં તો. હા એ વાત હાશી હો હા તે વાંધો નહીં આ 2 દાડા વિવાહ પતાવીને પછી તમારે ઘેર ઓટો મારે હેડો આવો હો ચા પીવો આવો હો. હા હેડો લ્યો ફુવાનો મન ઘણો છે તો હા અમારે આગળ નેકરવાનું કરવા પડશે. આવો આયા ને તમે તો શું બોલાવો છો? હા બે વખતે ખાટલા હું ખાટલા બેવા થોડા આયા છે. ઉઘરોણું નહીં પેલા લઈ જાય થાય હાલવાન કરો 10 દાડા ઉપર નીકળી જાય તારીખ આમ થોડાક ને બોડા ગોળ મિલ છે તો આમ નજીક થોડો ભોળ પેલો હશે બાકી ગેસ કેટલું ચડ્યું છે? 10,000 વેજ 80,000 રૂપિયા 90,000 રૂપિયા લાવો. હા તો કરવા ભાઈ ના હોય ને વિવાહ જઈને આવો ને 2 દાડા અને પછી પમદાર પહોંચતા કરો હળો. અલ્યા તારા વિવાહ જાત તેલ લેવા મારું લેવા દેવા. શાકભાજી ધંધો થાય રહ્યો પૈસા એ વખત કે મારા બાઈક લાવવું છે ફરવાન બરવાન. હા વાઘુભાઈ પણ તારા મારો ઓટા મારવાના તારા કે પૈસા માંગે હેડ મારા હારા છોકરો પૈસા તારો હારો તેલ પીવા જો પણ સમજો ને 2 દાડા ભાઈ કરી આલું છું પૈસા બે વેતો પૈસા ફેરવી છે મેં ભીખ માંગીએ તો તમે તો કદી ના આલો મને પણ હાલ દિયો તમારે પમદાર પૈસા તમે હાથો હાથ હાલ દિયો ભાઈ ના થાલે કાયદે છે હાલ દે 2 દાડા કરી જા હાલો મને વાઘુભાઈ વાઘુભાઈ મારશો નહીં ભાઈ મજા નહીં આપણે લડાઈ નહીં કરી તું કોમ કર. બાઈક ઉઠાય બસ લઈ લે. મારે હારીને જવાનું છે બધા. અરે શ્રીલંકા જોઈ તું અમને હા હરીમો જવાન છે ને મારા તારા ઘેર દોડ કરવા. પૈસા લઈ જજે બાઈક લઈ જજે દોડી લે હેડ. ને હું આયા લેતા હું. અરે હું લેતા હું છે મને સપોકી પમદાર આલી દે પૈસા એ કરવા ભાઈ. અજા કળવા ભય કર્યા વગર ધાકે કમણા હાકી લાફો ભાઈ થઈ ગઈ હમણાં હાલ કંટાળો લેવડાવો છે તો પૈસા વેચવા લઈ જશે ને હાલતા જોરા ચાવલાય 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 ફટાફટ હાલી જા પૈસા ને લઈ જા. લે હેડ દોડી લઈ લઈએ બીજું શું કરીએ. લેટ આનો વાપર. હા બોલ શું કીધું? આટલામાં કોઈ બીજું કહું? સોપરો તો ફટાફટ સોપરો તો તું ચાવી લાય તું હેડ પમદાર આલજી ના ચાલો એક ભાઈ બે તો કોઈ ફાયદા ના હોય. અરે પટ્ટામાં કે વખત પટી જાય કે બધું. અરે આ મેઠા ના શું કેટલા છે? 1,30,000 લેહાડો એ છોકરો પહેરાવા લઈ ગયો તું. હા હેડો ઉઠાઈ લઈએ નહીં આમ જઈને પછી બાઈક પર પૈસા મકા લઈ જાય ભાઈ એવું હોય તો. અરે પૈસા આલી જાય બાઈક લઈ જાય તાર ભાઈ. એ દાવામાં પૈસા નહીં આવે બાઈક બેસી મારશું અમે તો. હા હરી કઈ કુવાની વાત નહીં જાય બધા એમાં ના જોવાનો ભાઈ. ભાઈ બધો જે કર્યો તો સપો કલ્યા બાઈક આલો કા અરે હોબળો છે તો શું આપણો મિની પાવાગઢ ફરવા જવું 2 જણ? હાલ જોઈ જવું નહીં. અરે પણ
જતા ઈ હવે કાલ તો પછી તારે પેલું ઓણું આવશે તો પછી પણ હજી રોધવાનું છે ને બાપાને ખાવાનું છે હજી તો ચાને હું રોધી રહી અને આવી ગરમીનું નહીં છે અલ્યા પણ હું હોત નારે કહું છું આ પેલા નકા જીવન ગાડી છે ને લઈને જઈએ ના હોય તો બે જણો હાલ ચોય ના જવાય બોલો. ના જવાય શું બેહી ગયા છે હેતર બેતર માં આપવું નહીં હા એટલે હમણાં તો બગડી ગયો છે હો બેટા તું પેલું પાણી લાવજો પીએ ઠંડુ કોણી આવશે બાપા લાવ લાવ ઈ કીધું નહીં તે તું કીશ નહીં હો પડતી બેરી છે હા તો ગરદન મેલો છો મગજ છે મગજ ચાલે તારું થોડું યાર છે હમણાં તો મગજ નહીં કોમાલ તું તારું પણ હું છું ને હું મુવા પાડો છો પેણા એટલે મેં ગુનો કર્યો ખેતર ભૂલી ગયો છે ખેતરમાં હું ચાલે છે હું નહીં ચાલતું હેતરમાં હું મારું કોમ હોય છે કારણ હેતરમાં ડાયડી ગયેલો થઈ ગયો છે ઘરગો કર્યો ઘરમાં નીકળવું નહીં હેતરમાં હું કોમ હોય છે એટલે શું કોમ છે ખેતરમાં બધું કોમ છે એરંડાજી ગોડવાના છે ભેગા કરવાના છે એમાં તો સોય આવતો મને જો ગરમી લાગે છે ઓહો ને ગરમી લાગે છે હો, ગરમી લાગે છે તો તોડી નાખ્યો છો આમ ના કરી તો રોધવાન કર્યું હો બેટા આ રોધવાળો હા તમને પહેણાવા એવું કર્યું છે તારા બાપને ખબર છે ચોથી પૈસા લાવ્યો જે રીતે તમારા વિવાહ કર્યા છે ઘેર બેઠા પૂરું થાય બધું બરા હઈ મો તો હું કોઈ હા બરા હા કહી દીધું એટલે ભરાઈ જાય પણ મજૂરી કરો હવે પહેલા નાલ નહીં થઈ ગયા પલોઠી પર વાળી ના બેહી રહેવાનું હોય આમ ધંધો કરો મજૂરી શું કોણ દેવું કર્યું છે રૂપિયા તો આપણા ઘર ના ના હતા પેલા વાઘુજી પણ 1,30,000 તો લીધા છે એ ખબર નહીં હતી હજી તો એ વ્યાજમાં લીધા છે ખબર નહીં ઓ 1,30,000 રૂપિયા આ લીધે હું ઘર મેકી નાખી દઉં ગોમ છોડી નાખી દઉં વાત કરો છો એટલે એ મોણો જે વાત છે એ ખબર તને મહી નાખશી આપણ મહી નાખવાની વાત નહીં મહિનો ઉપર થયા અને મેં મહિનાનો વાયદો કર્યો તો ઉપર 10 દાડા હેડ હે હાલ શું છે હાલ શું તે મર્ડર તો ને કઈ નાખે આપણું વાત એટલે અવળી વાત કરે ને તો અવળી વાત નહીં કરવાની કોકને આપણને પૈસા આલા તેનું કોઈ ગુણ ના ભૂલી જવાના હોય આપણા શેર પૈસા જ છે તમે ખોટી બૂમો ના પાડો હોબળો સર હા આ પેલો ગેસ હળગતો નહીં હળદી આલજો હા બરાબર હું ચાલુ કરી આવું એ પેલા તારા ભા આયા જો ઉઘરોણી ખબર પડે છે આ લીધે પૈસા એવો થાય હેડ બોલ્યો છે કે આ લીધે હું હાલ દઉં જો આયો ને તારીખ પટીને આયો ને આબા તો મને થતું નહીં મને તમારા વગણ પણ આ તમારા લીધા આપવું પડે તો વગણ બેહો આવો બેહો તો તમારે શું હોનાનો વગણો છે તે વગણ તમારા આ રોટવા આવીએ અમે હોય એ દાડા વિહોમાં દેખવાના નહીં કહું છું એટલે તમારા વિવાહમાં અમે ફરફર કરવા છે અમારો ધંધો લઈને બેઠા છીએ અમે તો કેટલો ગ્રાહક છે અમારા આગુ ભાઈ તમે ના દેખવાના કંકોત્રી હાલી ગઈ કંકોત્રી હતી એ તો કોથળો બની પડીશ કંકુતી તમારે ઘેર જેવી તો લાવડો અલે બાયડી કે સોટો છે અમે નહીં સા નહીં પીવાનો હા મેલો સાબા નહીં પીવાનું લે હડો રાજી કરો હડો આવજે હું રાજી કરો ભીખ માંગવા આવ્યો છે એટલે પૈસા આલો એમ કઉ છું રાજી કરો એટલે રૂપિયા આલ્યા છે લાખ રૂપિયા 1,30,000 રૂપિયા દાદા વધારે થયા છે રે દલવાન કરે હેડી ફટાવો કે ધોલા ભાઈ ભાઈ મારા પર છે હમણાં પ્રેમથી વાત આ કરે ધંધો તો કરી રહ્યો પ્રેમથી વાત કે ધંધો કરી રહ્યો તું પણ મારા ભાઈ વાપરો કરે ભલે તું મુઈ રોકતો હોય પણ ડેરિંગ કરું છે તો પછી ભાઈ કળવા ભાઈ આગુ ભાઈ હવે જો એ દાડા ખમી કો આટલું ખમી કાજો ને જો મારા વરિયાળી છે ને એરંડા છે અરે જેવો એ રૂપિયા લોન કરાડો ફટાફટ આ નહીં લાયા બૈરું લાવી દીધું છે લો છોકરા બૈરું લઈ આ લીધું હા એટલે તમે પૈસા આલે તો પાછા મારા પૈસા લોન કરતો તાર હું મગજ ખોઈશ યાર તું એ હા પણ 2 દાડા ટકો જો આજ શનિવાર થયું હું ટક્યો આ નહીં ટક જો હું તો ડેરિંગ બાદ તું મારા વાલા ખબર નહીં ફોફળો કે હા 2 દાડા ખાલી કાલનો દાડો વસી મસ વાઘુબા કળોબા રાઘવ બોલાવો વસ્તી જોણા બધી ફોફળો છે છમ પહેરવા જો તારે પૈસા તમને હાલ દેવું આ મેઠિયાને 1,30,000 રૂપિયા આલ્યા છે વેદવા એના છોકરું એક કરવો મૂકી દે એ વાત એ ચકો ઓન ચકો
પણ એ વાઘુબા આવું તો ના હોય એ પછી. આવું તો ના હોય તમે મારી પેટ ફાડી નાખશે તો આવું તો ના હોય કોઈ આબરૂ જાય મારી એમ નહીં એ વખત પહેરવા જેવા. આ મેઠિયાના છોકરા પહેરાવા 1,30,000 રૂપિયા લે અમારા હાલ હમણાં બધા પણ હવે હું કઈ ખોટું ગામમાં જણાવો છો કે પૈસા આબરૂ કાઢો છો એટલે છોકરો વગાડતા ઢોલ ને સરાય હંગાચી જતા નતું જણવાનું ગામમાં રૂપિયા લેવાય છે મારી વાત સાચી તમે પૈસા આલે પણ આવું ખોટી આબરૂ ના કાઢશો મારી ભાઈ તમારા પૈસા રૂપિયા આલીને બૈરી લાયા છે એક કામ કર આ છોકરાને પહેરાવવા માટે બૈરી લાયા છે રૂપિયા આલ્યા છે આપણે હા એ છોકરાને બૈરીને લઈ લે આપણા ઘેર એક કોમ ધંધો કરશે કચરા પૂતું કરશે પૈસા ભરી કાઢે તો બરોબર લઈ લે એ કરવા ભાઈ હું એટલે હું તારો તને હું તારી જા કોણ એ વસ્તુ ના હોય એ વસ્તુ ના હોય ના હોય છો. આપણો પૈસા લે કોઈ ગુનો કર્યો નહીં તમે ગુનો કર્યો હોય કે ના તારી વાતો આપણે કોઈ દયા નહીં કરી પૈસા મારા હાલવાના છે એ વસ્તુ નહીં થાય કોયલા ભરશે ને તાને થાય પડશે એ અમારે સોરી બરોબર જ છે હા એ મારા સોરી બરોબર જ છે તું પૈસા લઈ જજે સોરી લઈ જજે નહીં નહીં તમારા પૈસા હું આલી દઉં જવા દો હું ચોય ના આવું બેટા હેડ હું તારા બાપા બરોબર જ છું તું તારી ચિંતા કર્યા કરે હું ચોય નહીં હેડ હમણાં હોટું મેલ્યો હમણાં એ કળવા ભાઈ વાઘુબા, આવું તો ના હોય પછી તો વાત હદ હોય એની હદ હોય યાર કોઈ બધું જમીન લે આવું થોડું હોય પહેરે દેજે એકાદા હમણાં પેટમાં એવા નીકળી જઈએ તમે બાપા આવો 500 રૂપિયા લેશો તો ના નાટક કરો છો બધું લે બેટા. નહીં આપવાનું. બાપાને હાલ જ ફોન કરું અરે છું. તારા બાપાનું તારો બાપો તો તોપ છે મોટી હું હાલ જ મારા બાપાને કર ફોન. પૂછું તારા બાપા નહીં હું છે મોટી તોપ છે કર ફોન એ વાઘુભાઈ એ કળવા ભાઈ હું કામ મારી ઇજ્જત કાઢો જ ઘરની ના લે બેટા અમે ધંધો વેચવો કરીએ છીએ ભાઈ હા હુશિયાર ભાઈ મારા ભાઈ પણ પૈસા તમારે 2 દાડા પોકાડી દઉં એક રૂપિયો મેં ના પડે હજી મારા હારા તમે ઓળખતા નહીં સરપંચ છો હવે. હાલો સરપંચના ગામનું. મોટો ડેલિગેટ હોય તો આયા હા લે મારે અરે લે, લે હાલો. અરે પપ્પો વસી કર આવજો એક ગપ્પો મારવા મારા પહાડ પૈસા લઈ આવો, હાલો, હાલો. હેડ ને મારે છોડી મારે હેડ હું કહું છું ને તારે તું ચિંતા કરે ને હું તમારા પગ ના, એ તો એ પૈસા બે આલી જજે અને આ બાયડી હવે ભૂજો નહીં તો સીધો પહેરી દ્યો. આગળ થા. આગળ થા. હેડ. તું ચિંતા કરે ને મારે છોડી બરાબર છું તું પૈસા તું તો ચિંતા ના કરે આમ પોસરા નહીં થાય આ તને પૈડા દો છે દોઢ એક લાખ. દાડો વસમાં તો એક જ દાડો ના ના મેરાવન લે બેટા લે આગળ થા. સાઈડમાં. એ વાઘુભાઈ સમજાવો કે સાઈડમાં તો થોડા. લે બેટા એ બાઈક ઉપર બેસ હાલ હમણાં જઈએ, હમણાં એ પેટમાં આવું ના હોય આવું હમું તો ના હોય કોઈ અરે હું ના કર ભાઈ નાકમાં ભેડો તોડી નાખ્યો હમણાં હાલ હમણાં લે બેટા આગળ હેડ જે હેડ હેડ માં છોડી એ કળવા ભાઈ આટલી એકલા બે હાલે, અમારી એકલા. ઇજ્જત ઉપર ના હોય મારી વાતો આપણો કે લે તું હાલે સોપો લે કર્મો તો બધા, કર્મો. ઉપર. હેડલી. બેહાડે ભાઈ. હું તો નહીં બોલું પણ એનો નહીં છોડા ઇમનામ નહીં રાખ્યો ઇમનામ એ હું છોડ ઇમનામ રખાય છે સોયલો કરવા કળવા ભાઈ દયા કરો થોડી આટલી દયા કરો યાર. દયા આટલી કરી સમજો કે? આટલી તો દયા કરી દોઢ લાખ થવા આવ્યા છે જોઈ જેટલા મને એવું ના હા મારે અરે, તો કચરા પૂતું કરવાનું તો ઘેર, હેડો. તું કોઈ કરું તું ચિંતા કરી ના હો બેટી લે બે જાઓ, લઈ લ્યો. વચ્ચે બેઠા. બે દે બેટા હેડ. એ વાઘુભાઈ પૈસા નહીં. પૈસા લઈને આવીને બાયડી લઈ આ તો જજો. કાયદેસર ધંધો કરીએ છીએ વેચવો. આમાં તમે તો ખરાબ હોય બધા. એ વાઘુભાઈ થોડી માનવતા રાખો કે કળવા ભાઈ એ તો અમારે દયા રાખો કે એ અમાર સોળી મારી કણ હો રહી બે બે દે બેટા બેસ કે બેટા તું યા મને હું કા ગુચ્છો લાવડાવું છું એ દો ગાયો છું દૂધ પીને તાજી કરે માર સોળી લે ટીણિયા એ ટીણિયા ઓ ગગલ્યા ઘરની આબરૂ દઈ લ્યા મારા હારાને ફોન કરું અલે ઈ નહીં કરવું રવા દે કે પાછું ખોટી વાતો હા. થાય વાત હતી. તું વાત કરવા માટે વ્યાજવા પૈસા લીધા તું રવા દે તું. હાલો પપ્પા તમે ફટાફટ એકણ આવજો આ તમારા છોડીને અમારા ગામના 2 જણા 2 ડોહા છે તે લઈ જા કિડનેપ કરી છે કોણ છે આયટા? એ થોડા પૈસા વ્યાજવા ફેરવું છે કા તે કિડનેપ કરીને લઈ જશે હા તમે ચિંતા ના કરજો હું બી હાલ આવું છું આવજો ફટાફટ આવજો તમે હા હાલ જ આવું છું હા
અને તારા હારા જો કહેવાના આવા તા કોની આબરૂ જાય ઘરની આબરૂ જાય અને ખબર બાપા પડે કેવું પડે આવું તો ના હોય તાનું જોયે આવું ના પૈસા હોય માટે તાનું. પણ આબરૂ કોની જાય ઘરની જાય કે મેઠાજી તમે લોકોના બહેરો કામ કરે ઘેર લઈ જવાનો હોય અરે એવાને એવી ખબર ના પડે પણ આબરૂ આપરી જાય ખબર છે કે મેઠાજી તમે પૈસા લીધા તાણે અમારી છોડી લઈ જા કે તો પૈસા તો આલી જો થોડા કોઈ નાખી દો તો આપડે ખોટું વધારાનું લપ કરાવું છે ખોટું આ વધારે બધું મને હારા ના પડ્યો કળવો ને વાંકો પાણી પૈસા ના લીધા તો સારું હતું મને નતું કે આવું કરશી મારા આવશે કે આટલા ઘેરુજી પહોંચી જાય ઘેર હું લેવા જાઉં છે તારા હારો રૂપિયા નહીં હાલે ત્યાં સુધી તારે વધ રહેવાનું છે જો ભાઈ પેલું આપડે ધાબા વાળું ઘર ને એ અમું આપણું ઘર છે મારા બે છોકરાની વહુ છે તાર માં છે અને આપણે તબેલો છે કરે હળી મળીને થોડું કામ કરો હા બેટા તારા એકણ ખાવા પીવાનું સુખ જ છે કોઈ તકલીફ નહીં થઈ તાર શાંતિથી કર રહો હતા થોડા દાડા પણ ઘેર નહીં જવાનું ઘેર તને મૂકી દઉં તો તારો હારો મને રૂપિયા ના હાલે પણ તને મારી છોડી તને હેરો નહીં કરતો તું તાર શાંતિથી રજે કા ઠંડા સોયલા કુલર ને બુલર ને પેલા એસી ને બેસી ઘણું છે આપડે ના હું કઈ બીક લાગે મારા બે છોકરો ને બાયડીઓ છે તાર માં છે ના પાડું તો પછી હું કાકું છો લાવશે મને છા ન સમજાવું છું તે છટકી દે બસ મારું તે વાઘો તો કોઈ નહીં ખોપડી ગરમ છે મારી જા હા શીખર સર લગ્યું હેલો શોકન રહ્યો લ્યા બસ માં ફચવાની બીજો પીવા રે કણ અલ્યા પણ ધંધામાં જોનાલ કે યાર તારા અંગાથી તા પાર્ટનરશીપ નો ધંધો જ ના કરાય માં ફચવાની હારું હેડ ને ભાઈ હા જલ્દી આવો લોહી પી રોવું છે હું એમાં હે રોજ હું ટેપો પાડી છે મારી બાયડી લાયક મહિનો છો નહીં મારી બાયડી પેલા બે ડોહાઈ લઈ જાવ એકણથી એટલે હું કરું કે તો હું લેવા પડે પૈસા એવાના પાહનથી તાણે પથ્થર ને સર આપડે ઓગળી છે એટલે આપડા ઘર જતી એટલા રૂપિયા લીધા છે નકર એને આપડા ઘર આગળ આવીએ કે ઓય પડી હોય લાશો પડી હોય દીવાની આબરૂ કાઢી આબરૂ કાઢી તે મિયા કોઈ એમને નહીં લીધા તને પહેરાવા પૈસા લીધા છે આણ તો બીજું કોઈ નતું મળતું અલે મને હું ખબર કે આવું કરજે હમ ઉડતું શેઠ ઘર પહાડ આવી જાય છે હું થયું છે બાપા અમુ ચિંતા ના કરશો બેટા હું આવી ગયો છું કા હું લે ચિંતા કરો છો હે માફી માંગુ છું માફી માંગવાની ના હોય પૈસા તો લેવા દેવા હોય હવ નહીં હોય મારે જરૂર પર મારે લેવા પડી તારે પૈસા હું ભરી ના આવ્યો કે તણા દાડા આવ્યા કે મારે હું તમે ચિંતા છોડી દો હું આવી ગયો છું ના અરે હું છીએ ખાલી કયો ખાલી એ અમારા ગામના કાઢી નાખેલા છે અને પૈસા બાબતમાં ખતરનાક કાઢી નાખેલા છે એટલે કશું મારે બોલાયું નહીં ભાઈ ગમે એવા કાઢી નાખ્યા હોય ને તો સીધા કરવાના ગટુજી ના બાયા હાથનો ખેલ છે સાચી વાત છે પણ આમાં ટીણિયાની બાળીને તમારી બાયડી પછી પેલી મારી છોડી છે એમને કને ઉઠાઈ છે મારી છોડીને ઉઠાઈ છે કિડનેપ કરી છે બાપા કશો વાંધો નહીં ઈવન મારું ધાવન યાદ ના કરી દઉં ને તો મારું નામે ગટુજી સરપંચ નહીં તમે હેડો ખાલી બતાવો હેડો એક તો શીતલર જો શિખર આવી રીતે ધંધા થતા ખોટો બેલેન્સ બગાડે છે હલો અલ્યા શેટલા એમ તો શેવડી મોટી બીડી લાયો છે તું ચેકી થઈ રહી હતી હું 2 મિનિટ જલ્દી હેડ હોય હિસાબ કરવાનો હજી જવાન થતો બતાવો તો દેખાય ભાઈ એક તો એટલે 82 ઓવે 82
કેટલા લેવાના છે પૈસા? પૈસા કેટલા લેવાના છે બેઠાજી જોડી? છોકરાઓ ઉભા. પૈસા કેટલા લેવા? અલ્યા તું શું કોણ એમ ડાયરેક્ટ એમ ધોલો મેલું છું તું તો હું કોણ છું? વાત કર કરું. અલ્યા દોડ ડાયો ભૂલ્યા થાય છે ચોથી રાખ માર પેટ દબાય છે. ચાલ હું કોણ છું એ જ જાણું છે. આ જેને ઉઠાઈ લાયા છો ને એનો બાપ છું. બાપ છું. હા સાચી વાત છે. લે લાઈ હાલો રૂપિયા 1,30,000 લેવાના છે તમારા બે ભાઈ પાંચ. વાહ ભાઈ વાહ. 1,30,000 માટે મારી છોડીને ઉઠાઈ લ્યા. તું મને ઓળખી છે? અલ્યા તમાર છોડી તો ચોકણ હોય તો અમારા ગામની બાયડી થઈ કા. પેલા હિસ્ટ્રી ચેક કરવી પડે કે આવવાનો બાપ કોણ છે. અને ગામમાં મારા ગામમાં આવા હોય ને તો ધૂળ સાટતા છેટલો ને કઈ ના છે. ખાલી પૂછી જો કે આ સરપંચ નું અર્થિંગ જે નડ્યું હોય ને એને પૂછી જો. ખાલી પૂછી જો. એટલે હું તોપ સાથે ફૂટી ગયો. એમ નહીં ઈઓની સોડી મારા છોકરા વેરા છે ઈઓની સોડી છે આ ગયા ટીણિયાન કહેતી રહી મને એકલો અલ્યા એકલો નહીં તારા જેટલા મોટ છો હજી તો ખબર નહીં. મારો પાર્ટનર આવશે તો સોડિયો કાપી નાખશે, સોલી નાખશે. હજુ એનો પાર્ટનર છે. કશો વાંધો નહીં. નહીં બોલાય તારા પાર્ટનર ને બોલાય તારા પાર્ટનર ને બરોબર. બોલાય. બોલા હાલ બોલા. ફોન કર. બોલો આ તો છે ને મેં પૈસા લીધા છે નકર તમને તો પત્તા જ પાડી નાખું તમારા. હા બેઠા ભાઈ શાંતિ રાખ. હમણાં બાઈક ઉઠાઈ જાય છે. વિવામ જવું તું ને. હેલો હા ચોકણ છે આયો રસ્તામાં છું. હા રસ્તામાં છું. નાવ તો એક નાવ તો અહીંયા આયો લ્યા. હવે નાવ તો રે. અહીંયા પહોંચો. હાલો હા આઈ જો. ના આવતો ના આવતો સમ કરીશ. પૈસા હોય ને તો વ્યવહાર ના હોય. પૈસા મળીએ જ હોય. વ્યવહારમાં રહેવું પડે. તમે પૈસા આલ્યા છે? હાર નહીં લેવા હેડો. પપ્પા પોલીસ કેસ કરો. હા પોલીસ કેસ કરો. હા, બરોબર છે. થોડી મસ્તી સારો એક છે. આઈએ ભૈયા. પૈસા નહીં યાર છોડીનો બાપ આવ્યો છે. ઉતાર મેસો ઉતાર તું. પૂછ્યા તું આપી ને પૂરા કરું છું લ્યા. સોનો નહીં. જેને તમે ઉઠાઈ છે ને એ છોડીનો બાપ એનો બાપ તું. લાફો લાફો નહીં. સમજુ છું એ દારૂ કીધું તું? એ દારૂ પૈસા કીધું તું? માટે જેની તેની છોડીઓ ને બાળીઓ ઉઠાય. હે સમજુ છું ઉતારી જાતને. બાપા કેસ કરો. કેસ કરું ને અડિયા ઘંટા કરી અલ્યા નાખ. નહીં લેવા પૈસા ભાઈ રવા જો કમે લો. લોકોને તો ટોકા બોકા ફેવડે છે બે જણાના. ગામમાં ત્રાસ વધી ગયો સાહેબ. આવું કરવા ધોકાવું કરવા છે. કરે ધોકા બંગાયા સરપંચ. ના ના વેવાઈ વાત સાચી છે. એવું કહેવાય ખબર છે કે ગોમના ડોન છીએ અને અમે ગમે તે કરીએ કી. તારી બે લુગડે ટાઈટ થઈને પડું છે. માળાઓ પહેરવી છે. આવી લુખ્ખી દાદાગીરી કરવી છે. પૈસા લઈ જતા તો પછી હાલવા તો અલ્યા પૈસા લીધા હોત જેની તેની ચોરીઓ ઉઠાવજો. વહુ જેની વહુ ઉઠાવજો જેની તેની. મારું બાઈક એ ઉઠાઈ ગયા છે સવારે. વિવામ જવાનું મૂકી દઉં હાલી દઉં 2 દાડા પછી પૈસા આ કઈ લેવા નહીં. મારો ઓના અંગાથી જો એકલો આવ્યો. કશું વાંધો નહીં. ઓન જમાઈ તમે ફોન કરો પોલીસ ને અને જેલ ના હાડિયા કરતા કરી નાખી. એ કળવા ચાલ લે આ ટીણિયાન કહેતી જો છે. હા આપણા ઘેર છે. ના બોલીએ જમાઈ તો લેતા છોડીને લેતા. આવું ચોઈ શીખ્યા લોકો સોરીઓ ઉઠાવવાનું બાયરીઓ ઉઠાવવાનું. બાઈક કોઈ બીજું કોઈ ત્રીજું હોય તો બરોબર છે. બે ભાઈ આવા તો મારા ગામમાં હોય ને તો સીધા કઈ ના હું. અને ખાલી ઓમ ગામમાં ખાલી નોમ ખાલી પૂછો. પણ અમે જો વકાશ છે સીધા જ છીએ પણ પૈસા આલ્યા એ તો લેવા પડે. ઇમનમ સરપંચ બન્યું લે. ઇમનમ સરપંચ બન્યું. વોટ આલી બન્યા છો. વોટ આલી નહીં. પેલા મુએ તારા જેવો ડોમિસ જ હતો. આ બે રોવાની ચિંતા ના કરવાની. તાર બાપુ આવી ગયું છે. નહીં લેવા ભૈયા. નહીં લેવા. નહીં લેવા. વાંધો નહીં બેટા, નહીં લેવા. પૈસા હું આલ્યો પણ પૈસા માંગવાની તમારી રીત અલગ છે. કશું નહીં હાલવાનું બે ભાઈ. ના વેવાઈ હું રૂપિયો ખોટું નહીં નહીં બોલી હાલવાનું. પણ પૈસા મેં ના પાડી તમારી વખત એવું કીધું કે નહીં આલું. મેં 2 દાડાનું વેવાઈ કીધું તું અને તમે સીધા મારા ઘેર આવી ગયા.
હા અને તમે મારે કોઈ દાગીનો લઈ જાઓ તો ચાલો, કોઈ ભેંસ લઈ જાઓ તો ચાલે. હા તમે એમાં મારે શું કેવું કાકા, તમે? હે હું જઉં તાન. એટલે આ બાઈક ઉઠાઈ ગયા તા એટલે મારે જવું તું લગનમાં. ઉતારી હા હરી જવું તું પેલા વાટ જોઈ રહ્યા કે ફુવા ક્યાં આવો ક્યાં આવો. તો સારું તું તમે આવી ગયા. બોલી ના ને એટલે દબાવ હા ભાઈ મિલે નહીં તું ગયા. મેલે નહીં, તમે મને પૈસા લે એટલે વધારાને બોલતો ને, નકર ઈની તમારે બેની લાજુ પડી હોત. લે બાકી તમે લો ને, મને કમ ના મતતા હો. શું કીધું? પેલા જીરામાં એડમિશન લઈએ પછી પથરી પાડીએ.